વેલકમ ટુ માય ચેનલ. તો શું તમે આ રીતે કોઈ દિવસ ડુંગળીવાળા બે પડવાળા રોટલા ખાધા છે? જો ના બનાવ્યા હોય, ના ખાધા હોય તો આ રીતે એકવાર જરૂરથી ટ્રાય કરવી. ખાવામાં બહુ સ્વાદિષ્ટ લાગે છે અને અમે તો બાળપણથી જ ખાતા આવ્યા છીએ. બહુ સરસ એવા લાગતા હોય છે અને એકદમ ઝટપટ બની જતા હોય છે. તો એના માટે મેં અહીંયા બે મોટી સાઈઝની ડુંગળી કાપી લીધી હતી. સાથે તમે લીલા મરચાં બી અહીંયા નાખી શકો છો, પણ બાળકોને ખાવા બનાવ્યા છે એટલે મેં નથી નાખ્યા. સાથે અહીંયા હું ધાણા એડ કરીશ. લીલા ધાણા બી સારા લાગતા હોય છે અંદર. તો મેં અહીંયા ધાણા એટલે કોથમીર ઝીણી એમાં સમારી લઈશ અને હું હંમેશા સીઝરથી સમારું છું. તમને જે રીતે ફાવે એ રીતે તમે કાપી શકો છો અંદર. તો આમાં ઝીણી ઝીણી આપણે ધાણા બી લઈશું. સાથે જ મસાલા બી હજી મસાલા તરી લઈએ. તો અમે અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધું છે 2 ચમચ. આનો તો તીખાશ નથી હોતી અને કલર સારો એવો આવે છે. પછી 2 ચમચી જેવું ધાણા જીરું પાવડર લીધો છે. અડધી ચમચી જેટલું હળદર લીધું છે અને સ્વાદ પ્રમાણે મીઠું. એટલે આમાં બેઝિક મસાલા તરીશું અને અડધી ચમચી જેવું મેં આખું જીરું લીધું છે. સાથે જ કાળા મરીનો ભૂતો, જો તમને એનો ટેસ્ટ ગમતો હોય તો સારું લાગતો હોય છે. આનું કોમ્બિનેશન ડુંગળી જોડે બહુ સરસ હોય છે, તો ચોક્કસથી આનો ઉપયોગ કરવો. સાથે ચાટ મસાલો નાખ્યો છે. તમે ચાહો તો આમચૂર પાવડર બી નાખી શકો. અને હું અહીંયા ફ્લેવર મારા બાળકોને બહુ ગમતો હોય છે ઓરિગાનો ફ્લેવર, તો ઓરિગાનો બી લીધો છે અને સાથે ચીલી ફ્લેક્સ બી નાખીશ. હવે આ બધા સ્ટફિંગને આપણે સારી રીતે મિક્સ કરી લઈએ. સરસ મિક્સ કરી લઈશું. હવે આ લોટ મેં તૈયાર કરી લીધો હતો પહેલાં જ. તો અહીંયા સરસ મીડિયમ લોટ બાંધવાનો છે, મુલાયમ એવો, બહુ ઢીલો બી નહીં અને કાઠો બી નહીં, એવો મુલાયમ લોટ બાંધવાનો, જેથી બે પડવાળા રોટલા સારા રીતે થાય. અહીંયા મોટી સાઈઝના રોટલા વણવાના છે, તો એ રીતે મેં 2 લુવા તૈયાર કરી લીધા. 2 રોટલા વણીને આપણે તૈયાર કરીશું. તો અહીંયા મેં કોરો લોટ આ રીતે સ્પ્રિંકલ કરી અને વણી લઈશું. આને મોટો જ રોટલો વણવાનો છે. 2 પડવાળા રોટલામાં બહુ મોટો રોટલો વણી લઈએ. જેટલો વણો એટલો સારો. આ રીતે એક સાઈડ મૂકી દઈએ રોટલો, પછી બીજો આપણે રોટલો વણીને તૈયાર કરીએ. પછી જ્યારે બી બંને વણી જાય એટલે બંને બાજુ આપણે ઘી લગાવી દેવાનું. પહેલાં બંને રોટલા ઉપર ઘી લગાવી દઈશું અને હવે ઉપર સ્ટફિંગને આપણે સારી રીતે ફેલાવી દઈશું. અંદર સારું એવું સ્ટફિંગ આપણે એડ કરીશું. જે રીતે મોટા પંજાબી આલુ પરાઠા હોય એ રીતે આપણે અહીંયા સારું એવું સ્ટફિંગ ભરી અને આ રોટલો તૈયાર કરવાનો છે. જેવા બીજ સાઈઝના લચ્છા પરાઠા બનાવો છો એ રીતે જ એના ઉપર જ આપણે ઘીવાળો જે ભાત હતો એ અંદરની સાઈડ મૂકી અને બીજો રોટલો બી આપણે ઉપર આ રીતે મૂકી અને એની કિનારો વાળી દેવાની. કિનારો સારી રીતે ચીપકાવવાની, જેથી સ્ટફિંગ બધું નીકળી ના જાય રોટલો ચડાવતી વખતે. તો અહીંયા મેં ચારે બાજુ સરસ એવો જો કિનારો વાળી લીધી છે. હવે આને આપણે શેકી લઈશું. તો તવી અહીંયા ગરમ થઈ ગઈ છે. તો સારી રીતે આને એકદમ ક્રિસ્પી શેકવાનો છે. મીડિયમ ગેસ ઉપર શેકવાનો, એટલે અંદરની ડુંગળી બી સારી રીતે ચડી જાય. તો અહીં પહેલાં મેં નથી લગાવ્યું તેલ, તેલી થશું પાછળથી થોડું કાચો પાતો શેકી અને પછી જે રીતે આપણે થેપલા શેકીએ છીએ એ રીતે તેલ લગાવવાનું અને ઉલટ પુલટ કરી અને સારી રીતે શેકી લેવાનો. તો આ રોટલાનું પડ જેટલું ક્રિસ્પી બનાશે એટલો જ ખાવામાં સ્વાદિષ્ટ લાગશે. તો અને કિનારો દબાઈને શેકવાનો, એટલે કિનારો બી કાચી ના રહે. તો અહીં જો મારો રોટલો એવો સરસ બનીને તૈયાર છે. તો આ રીતે મેં આમાં 2 થી 3 રોટલા તૈયાર કરી લીધા છે. આ એક મોટો રોટલો છે જે 2 જણ વચ્ચે બી ચાલી જાય. બાળકો તો બેના માટે એક જ રોટલો બને એ રીતે અહીંયા મેં 3 રોટલા તૈયાર કરી લીધા છે. તો અહીંયા જુઓ એકદમ ગરમ ગરમ રોટલો અહીંયા તૈયાર છે. એકદમ ઉપરનું પડ કેટલું સરસ ક્રિસ્પી એવું શેકાઈને તૈયાર થયું અને આ રીતે ડુંગળી બી સરસ એવી અંદર ચડી ગઈ છે અને ખાવામાં બહુ જ સ્વાદિષ્ટ લાગે છે. તમે જો આ રીતે બનાવશો તો લચ્છા પરાઠા બી ભૂલી જશો, એટલું સ્વાદિષ્ટ બનીને તૈયાર થાય. આ રોટલાને તમે દહીં સાથે બી ખાઈ શકો અને દહીં સાથે અને કેચઅપ સાથે બી બહુ મજા આવતી હોય ખાવાની. તો તૈયાર છે મારો આ ડુંગળીવાળો 2 પડવાળો રોટલો. જો આ રીતે કોઈ દિવસ ના બનાવ્યો હોય
તો એકવાર જરૂરથી બનાવો. એકદમ સ્વાદિષ્ટ એવો રોટલો બનીને તૈયાર છે. અને જો મારી આ રેસીપી ગમી હોય, એકદમ દેશી રેસીપી છે, તો મારા વિડીયોને પ્લીઝ લાઇક, શેર એન્ડ સબસ્ક્રાઈબ. એન્ડ થેન્ક યુ ફોર વોચિંગ.